આપણો સામે દેખાય આપણો જ રથ લાગે છે. તો પ્રધાનજી થોડોક રથ આપણો મેળ્યો અને સીધો જ ખાડા તરફ લઈ લ્યો. હાલો, જે આમાં ધન દોલત માયા મિલકત નીકળે એ બાપ પ્રધાનજી અડધું તમારું અડધું મારું. આજ રાજાને પ્રધાન બને ચાલિયા. અરે પ્રધાનજી સામે દેખાય આપણો કૂવો. હાલો જલ્દી આપણે. તો હાલો મિત્રો, ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તમારી આગળ. અને મિત્રો આજનો વિડીયો એમ કે ફૂલ કોમેડી વિડીયો થવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણી સાથે જો લાલભાઈ આઈ રે, બરાબર. આપણે એક જાતના એક એમ કે કલાકાર જ છીએ. તો લાલભાઈ એક નાનકો કેવો ટૂચકો સંભળાઈ દો તો. હે અમારા દેવકણ ભાઈની ચેનલ ને અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મારા નાથ. હે આજ અમારા દેવકણ ભાઈની વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાપ. કેમ કે ઈ થોડોક એવો ક્રિએટર છે કે કોમેડી વિડીયો પણ ઉતારી લે છે અને માતાજીના પણ વિડીયો ઉતારી લે છે. અને તમે આ વિડીયો ગમે તો આખો વિડીયો વોચ કરજો બાપ, તમને મજા આવશે છેલ્લે સુધી. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. વિડીયો તમને એમ કે ફૂલ મજા આવવાની છે આ વિડીયોની અંદર. ચાલો તો આગળ શરૂઆત કરીએ આપણે વિડીયોની. હે પ્રધાનજી, આપણો સામે દેખાય આપણો જ રથ લાગે છે. તો પ્રધાનજી થોડોક રથ આપણો મેળ્યો અને સીધો જ ખાડા તરફ લઈ લ્યો. હાલો, આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. હે પ્રધાનજી, આજ આપણે ખાડો ખોદીને જવાનું છે બાપ. કેમ કે એમાં ધન દોલત આપણે જાદુ દાટેલું છે. હે ને કે આપણે બેઠા બેઠા આપણે ખાઈશું તો બાપ આપણું બધું વેચાઈ જાય છે. તો હાલો, આપણે અહીંયા કણ આપણું ધન દોલત ઝવેરાત બધું દાટેલું છે બાપ. આપણે આ નહીં કરીને તો રજવાડા આપણા વેચાઈ જાય છે બાપ. હાલો, તો પ્રધાનજી પેલું મુહૂર્ત તમે કરો કે પેલો ઘા કે પરમેશ્વરનો હોવો જોઈએ. પણ આજ પરમેશ્વર નહીં ઘા કરે, આજ હું ઘા કરીશ. કેમ કે આમાં મારી રોજી રોટી હાલે છે બાપ. આના સિવાય આપણે ઉધાર નથી. તો પ્રધાનજી હાલો, હું આપણું માયા કાંઈ મૂકી દઉં છું અને પેલો જ ઘા હું ના, પેલો ઘા પરમેશ્વરનો, હા પેલો ઘા સૂર્યદેવનો. જે આમાં ધન દોલત માયા મિલકત નીકળે ઈ બાપ પ્રધાનજી અડધું તમારું અડધું મારું. હા હો, આપણો ભાગ આપણે બેયનું હાલશે ને કે હાલશે નહીં. કેમ કે આ આપણી રોજી રોટી છે. આ નહીં કરી તો ક્યાંય નહીં હાલી. જો આપણને ક્યાંય બેઠા બોલાવશે નહીં. એટલે પ્રધાનજી આપણે આ કરવું જરૂરી છે. કેમ કે લાઈનમાં બે ફાંકા પડ્યા છે, આપણે લાઈનને રબર મારી દે અને પાણી ચાલુ કરી દે બાપ. આના સિવાય આપણો કોઈ ઉધાર નથી. હે ના ના, માવઠા થાય છે અત્યારે. હે પ્રધાનજી, આજ કાલ પમદી 31 હતી અને આજ 1 તારીખ. અમારે સવારે મેઘરાજા વેઠ્યા બાપ. અને પ્રધાનજી જે આપણો વિડીયો જોવે એને કહી દો કે નવા વર્ષના રામ રામ. અને આપણે નવા વર્ષના રામ રામ કરી અને અહીંયા આપણે ખાડો ગોદવાનું ચાલુ કરી છીએ. કેમ કે અમારી અહીં રોજી રોટી છે બાપ. આના સિવાય અમારો ઉધાર નથી. અને અમારે સવારે અમારા માથે ભગવાનની મહેરબાની કે સવારમાં વરસાદ ચાલુ થયો બાપ. તમે જોઈ શકો છો આ લીલું છમ કરી નાખ્યું. આ બધું જોઈ લ્યો. થોડુંક પાણી હોતન આવી ગયું છે અને ગાયુંને ખાય એવું થોડું ઘાસ પણ ઉગાડી દીધું. એક જ રાતમાં ઘાસ પણ ઉગાડી દીધું. હે તો પ્રધાનજી તો કરું મુહૂર્ત. કરો મુહૂર્ત. બીજું હું આજ ઉગતા સૂર્યને હમે નમનું કરી, હે નમનું કરી વારંવાર, નમનું કરી વારંવાર. તો પ્રધાનજી પેલો ઘા હું આજ સૂર્યદેવનો કરું છું. હાય સૂર્યદેવ, વેલા આવજો બાપ. અને હવે અમારો સુખનો સૂરજ ઉગાડી દીજો. હે હા, બહુ દુઃખના 2025માં બહુ દુઃખ જોયું છે બાપ. આ 2026માં અમને દુઃખ ન બતાવતા આવે. તો પેલો ઘા સૂર્યદેવનો. હાય સૂર્યદેવ. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો બાપ. અને હું નાનો ક્રિએટર હું, થોડું ઘણું ફૂલ નહીં તો ફૂલની પાંખડી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જ જજો. તમ તારે જાઓ, મોજ કરો બધાય. આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. હે ચાલિયા ડેમની મોજાર, ચાલિયા ડેમની મોજાર. આજ રાજાને વાહ ભાઈ વાહ. આ લગભગ આજ
પાઇપલાઇન આખી ખોદી નાખવાનો હો ભાઈ, એવો કલાકાર આયરે લઈ લીધો. આપણે ટૂંક જ સમયમાં ખાડો ગાળવાનો છે, એમાં 2-3 લાઈનમાં ફાંકા પડી ગયા છે. તો ચાલો પ્રધાનજી આપણો રથ થોડોક આગળ હકાવો. આજ રાજાને પ્રધાન બને ચાલિયા. અરે પ્રધાનજી સામે દેખાય ઈ આપણો કૂવો, હાલો જલ્દી. આ જુઓ મિત્રો, આ હે ડેમ અને આ બધું સામે દેખાય પાણી છે. અને આ રીતે આપણે સામેની બાજુ દેડકો મૂકેલો છે અને લાઈન તૂટી જાય. જો આ લાઈન હરવેરે હાંતા જઈને આવું કરતા જઈ ને જો આટલું ખોદું છે. અને આપણે લાલબા જો લમણે હાથ દઈને બેસી ગયા. લાલબા કેમ હાવ મોરા પડી ગયા? મારો એકાદો ડુઓ, મારો એકાદો હાલ. દુ સાંભળવો જ છે? હા સાંભળો જ છે હો. તો હું તમને મારા દુઃખની વાત 2 શબ્દમાં સંભળાવીશ બા. સંભળાવો સંભળાવો. આજ લાઈનું તૂટી અને મને ભીહું પડી બાપ. આજ લાઈનું તૂટીને ભી પડી બાપ. આજ અમે લાઈન નો હાંધીને તો આજ બાપ અમને મારશે. આજ લાઈનું રે તૂટીને અમને ભીહું રે પડી. બાપ મારો ઊભો છે શેઢે, બાપ મારો ઊભો છે શેઢે. આજ લાઈન નો હાથીને તો બાપ આજ શેઢે ઊભો છે. આજ વોહા ભાંગી નાખે અમારે. તો આજ હું તમને 2 કડીમાં દુઃખની વાત કહેવી પડશે. આજે લાઈનું રે હાથવી પડશે વીરા મારા રે. બાપ મારો ધોકો લઈને ઊભો, બાપ મારો ધોકો લઈને ઊભો. આજ ઘેરે રે જઈશું તો પિતા મારા પૂછશે રે કે બેટા તમે લાઈનું હાંધી આવ્યા કેમ, બેટા તમે લાઈનું હાંધી આવ્યા કેમ. આજ લાઈનું રે હાંધવી પડશે 100% સમજો, એક લાઈન આવી જઈ. આપણે આટલો ખાડો ખુદ નાખ્યો અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો. હવે ભૂખા થયા આપણે. જો આ લાલભા ભૂખા થયા, મેન કલાકાર, ક્રિએટર. તો બસ હવે ભૂખ લાગી ને તો એનામાંથી એકાદું ગઈ નાખો. કયું ગાઈશું? પદ્માવાળું દાબી નાખો હાલ. પણ પાઘડિયું જો ને 50 રે એમાં યાટાડીએ કે નહીં. પણ ભલ ઘોડો ભલ ઘોડા ભલ હથિયાર. અરે રે હું તો નીચે નો ભાડું માંગણો. હે મામા મારી પદ્માન કેજો તમે જા કરીને જુહાર અધૂરી રહી. હે મારી પ્રીતાડી રે હે માણારા. હાલો હવે ખાઈ આવી ભાઈ. તો હાલો મારા મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમે થોડીક નાની યુટ્યુબ ચેનલ છે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.